આજનો જે યુગ છે કળિયુગ છે. કળિયુગના અંદર એક વસ્તુ છે કે પાખંડે પૂજન, કે જેટલું પાખંડ વ્યક્તિ કરશે ને એની પૂજા એટલી થશે. તો વશીકરણ માટે તમને એક બહુ સરસ રામાયણના અંદર ગ્રંથના અંદર લખેલું બી છે. કે ભાઈ મને પેલું પાત્ર ગમે છે, તમે એના પર વશીકરણ કરી દો અને મારા કંટ્રોલમાં કરી દો. હાલાકી એવું કોઈ દિવસે નહીં થાય. પણ જ્યારે 3 દિવસ જે માતાની જ્વારા ચાલતી હોય ને એ દરમિયાન એ પહાડના આજુબાજુ નાના મોટા બધા તાંત્રિકો બેસે પોતાની સિદ્ધિઓ હાંસિલ કરવા. ત્યારે એમના તંત્ર ઉજાગર થાય. મહામાયનો જ્યારે પ્રકોપ હોય યા જે બી માનો તમે દર વર્ષમાં એકવાર થતો હોય છે, ત્યારે એ બધા તાંત્રિકો પહાડના આજુબાજુ બેસીને પોતે તંત્ર ક્રિયા કરતા હોય છે. ગુરુ કેમ જરૂરી હોય છે? જો ગુરુ એની માટે જરૂરી હોય છે કે મનુષ્ય જેમ આપણે માના ગર્ભમાંથી પેદા થઈ ગયા, નાનપણથી મા બાપ શીખવશે ને કે ભાઈ આ તારી માં છે ને આ તારો બાપ છે, એટલે પપ્પા મમ્મી કહેતો શીખશે. તો આ ક્રિયાના અંદર ગુરુની બી એટલી જ જરૂરત હોય છે. એ આપણને આ શિક્ષાના અંદર, આ વિદ્યાના અંદર, તંત્ર ક્રિયામાં આપણો જન્મ લે છે, આપણને જન્મ આપે છે કે આ વિદ્યા કેવી રીતે તમે ઉપયોગ લેશો ને કેવી રીતે તમે કરશો. પણ લોકો શું છે આજકાલ મેચ્યોર થઈ ગયા, ભણેલા ગણેલા થઈ ગયા, તો કે છી 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 આ તો ગૌમૂત્ર નથી પીવું. એ આ વસ્તુથી દૂર જઈ રહ્યા છે. પહેલાંના જે મેં તમને કીધું જે પ્રથમ અઘોરી, સ્વયં પરિપૂર્ણ અઘોરી હોય તે તો પોતાનું મલમૂત્ર ખાય, બીજાને આપે બી નહીં. એ લોકો તંત્ર ખરેખરમાં કાળો જાદુ છે કે બીજું કંઈ? વશીકરણથી કોઈને કંટ્રોલ કરી શકાય આજીવન માટે? કે મંત્ર ખોટો બોલ્યો તો શું ખરેખર કોઈ વ્યક્તિને નુકસાન થાય? અચ્છા, તંત્ર ક્રિયા કરવાથી તમે ભગવાનથી દૂર થાવ કે નજીક આવો?